જય માતાજી, હર હર મહાદેવ. આજ સવારમાં એક શૂટમાં જવાનું છે. આમ તો સવારમાં ના કહેવાય, જવાનું છે 12-1 વાગે, એટલે શૂટ ચાલુ થતો તો ખબર નહીં કેટલા વાગી જશે. તો પછી ચા નાસ્તો કરી લઈએ, પછી કોની જોડે શૂટ છે, શું છે, ક્યાં જવાનું છે. જવાનું ખાલી કહી દઉં, ગાંધીનગર જવાનું છે. કોની જોડે શૂટ છે એ બી હું તમને પછી કહીશ. ચલો, ચા અને પરોઠાનો નાસ્તો કરી લઈએ. ચા પરોઠા ખાવાની કંઈક મજા જ અલગ છે. તો ચલો, પહેલાં પેટ પૂજા, પછી બીજી બધી વાત. ફાઇનલી ગાંધીનગર પહોંચી ગયા છીએ. લિફ્ટને બોલાવી લીધી. લિફ્ટ આવે, લિફ્ટમાં આવે એટલે બેસીને જઈએ ઓફિસે. ગુજ્જુ રોક્સની ઓફિસે પહોંચી ગયો છું. હવે બધા આવે ત્યાં સુધી બધું સેટઅપ કરીએ. સેટઅપ કરીને શૂટ ચાલુ કરીશું. હવે પછી જોજો છેક સુધી વિડીયો. અને વિડીયોમાં કોણ આવવાનું, એટલે પોડકાસ્ટમાં કોણ આવવાનું છે એવું તમને બતાવીશ. હું તમને કહી દઉં, અત્યારે સીધા જ રાનડિયા આવવાના છે. તો જોજો છેક સુધી વિડીયો, મજા આવશે જોવાની. સેટઅપ તૈયાર થઈ ગયો છે. હવે અનિલેશભાઈ પાસે બેઠા છે. ગેસ્ટ અમારા મેન એ જાય. ગેસ્ટ મેન ગેસ્ટ આવ્યા છે. એમના ઉપર બધું ટેસ્ટ થાય પછી બધા ગેસ્ટના બેસાડવા. ચાલો તો બધા ગેસ્ટ ને બધા આવે પછી પોડકાસ્ટ ચાલુ કરીએ. જય કનૈયા લાલ કી મૂવીની સ્ટારકાસ્ટ આવી ગઈ છે. પોડકાસ્ટ માટે ગાંધીનગરમાં પહોંચી ગયા છે એ બી નીચે, અને અમે પહોંચી ગયા નીચે શૂટ કરવા માટે. હવે જઈએ ઓફિસે. ગુજ્જુ રોક્સની ઓફિસે બધા અંદર એન્ટર થઈ ગયા, ડાયરેક્ટર, એક્ટર ને બધા, અને પોડકાસ્ટ માટે તૈયારી થઈ ગઈ. પોડકાસ્ટ બી ચાલુ કરી દીધો છે. ક્યારથી ચાલુ થયું ગુજ્જુ રોક્સ? એ ખ્યાલ છે? Yes. 2011. મારા નાટકનું નામ મેં આપેલું 2003માં. એટલે મેં હમણાં જ વકીલને ફોન કર્યો કે આપણે કંઈ રોયલ્ટી માંગી શકીએ. So Gujju word, my God, 2003 that was 2 or 3. નાટકનું નામ આપ્યું હતું ને ત્યારે લોકો બહુ ગાળો પણ આપી હતી કે તમે ઉતારી પાડો છો યાર, ગુજરાતી થઈને ગુજ્જુ કેવી રીતે કહેવાય. Those were the days. એ બધાને જવાબો પણ આપેલા. આ પોડકાસ્ટ તમને ગુજ્જુ રોક્સની યુટ્યુબ ચેનલ ઉપર અને જો બકાની યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળી જશે. તો મસ્ત જોજો, એન્જોય કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર બી કરી દેજો. અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા જજો. So side પર તમારું બોન્ડિંગ કેવું હતું? Great only. We had a lot of fun on the set. બહુ જ મજા આવી અને બહુ જ બધું શીખવાનું મળ્યું અને it was nice. ને સરસ મજાનું કામ હતું. કોઈ પણ પિક્ચર બનતું હોય ને ત્યારે પહેલા તો શું હોય છે કે દિગ્દર્શકની તૈયારી, નિર્માતા તો કલાકારોને નિર્માતા સાથે રોજ મળો. હા, જો હું પોડકાસ્ટનું શૂટ કરું છું, દેખાયો? તો પછી યાર પોડકાસ્ટનું બધું શૂટ પતાવીને ઘરે આવી ગયા. જમીન બમીન તૈયાર થઈ ગયા છે. મસ્ત રીતે પેટ પૂજા કરી દીધી છે. અને થોડું ચાલવાનું તો ચાલીને બી આવતો રહે, કેમ કે પછી વિડીયો શૂટ કરવાની ઈચ્છા નથી. કેમ કે પહેલાં ચાલવાની ઈચ્છા હતી, ચાલીને પછી ઘરે જઈને પછી કીધું થોડું જે કહેવાનું છે હું કહી દઈશ. કીધું આમ બી પછી શું બતાવું, ત્યાં ચાલવા જાઉં, અંધારું હોય પાછું. એટલે પછી મેં કીધું કંઈ નહીં. એટલે હું અત્યારે હવે તમને કહી દઉં કે તમને બ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ બી કરી દેજો. અને હજુ તો ઘણું બધું આવવાનું છે, જેમ કે પ્રીમિયરનું આવશે કાલે, પછી એમની જોડે લંચ છે, લંચનું બી આવશે. તો એ બધું આવશે બીજા બ્લોગમાં, તો જોઈ લેજો, મજા આવશે જોવાની. અને ચેનલને સબસ્ક્રાઈબ બી કરી દેજો, બરાબર? ચલો તો ભાઈ મળીએ. જય માતાજી, હર હર મહાદેવ.